હારા હરામીના હા પેટના એ આવા ને હા આવા આવા નીકળી પડ્યા હારા પોણી સા વાળો એ તને શોધીનો તારો ડાકલા આટું તને ઓલા ઓલા ભાઈ પ્રવીણભાઈ તમે ઓલા શોધનો દેવી પૂજા કમાણી કરે કરો વાત છો કરો તા તો હું હું મનુ તમારી બોલું પાસે પણ તું કમાણી કરો મનુ બધી બોલતો તારા ઘરે જઈને તમે તારે કમાણી ઉભા કરો છો રાખી બધા દીધું. અમને નથી કહેવાય હો હે અમારા કમાણી નથી એલા કોઈ પણ તઈ કર્યું તને કોને ડોકીનું અમારા તું કોઈને અમે આવ્યો કમાણી એમ નથી કહું કર્યું તારા બધી એ કમાણી ભાઈ કરી છે હો એ ભાઈ મનુ તારી ડાકલી હા વગાડતી હોય ને વગાડે તને કોને મિત્રો તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. તો અવરનવર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં. તો હાલો આગળ વધી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો. તો હાલો સાંભળીએ આગળ. હાલો મજામાં બસ શાંતિ છે પ્રવીણભાઈ ચખલિયા બોલો હા બોલો બોલો મજામાં હા હા બોલો તમે કે આપણે માતાજીને માંડવો કરવો છે કેમ થાય ક્યાં એ બાબરા બાબ હમ એ ઘડી કરીને ફોન કરો બેંક માં થોડું કામ છે હું કરું ફોન હાલો હે બેંક માં થોડું કામ છે મારે પેલા અમારી હારે વાત કરી લ્યો ને ભાઈ સાહેબ બોલો હે થોડુંક બેંક માં કામ છે હાલો એમરજન્સી તો ઈ પછી આપણે આ વાત કરીએ હાલો પેલા આપણી વાત કરી લઈએ હા હા હું મનસુખભાઈ રાઠોડ બોલું બોલો બોલો ઓળખાણ પેઢી હા બોલો બોલો હવે પ્રવીણભાઈ તમે એક માતાજીના માંડવામાં બાબા સાહેબ આંબેડકરનું ઝીલણીયું ગાવશો અને હમ એમાં ભૂવા ધૂણાવો છો હમ. આ તમારો વિડીયો ક્લિપ આવી છે મને ખબર જ નથી સર હા, એટલે તમારામાં કયો તો તમને ક્લિપ નાખી દઉં નાખો તો હા અને બીજા નંબરમાં કે હમ તમે જ્યાં જાઓ ત્યાં પૈસા તમારી નાઈટના લ્યો છો પાણી પીતા નથી હમ હા તમે અમારા સ્ટેજમાં થા દલિતો પાસે જાઓ બધાને માંડવા કરવા તો એ તમે હમ. પાણી તો એના શીશાનું પીતા નથી રૂપિયા તેના લઈ જાવ છો તો એ માતાજીએ તમે પૈસા લેવાની છૂટ દીધી છે. અને પાણી પીવાનું ના પડે એમ કેમ વાંધો નહીં, હાલો હું તમને નિરાતે ફોન કરું 5-10 અરે મિનિટ અટાણે વાત કરી જ લેવાની હોય એલા કાકા હું મારા બેંક માં છું અલ્યા તમારે એવું હોય તો બેંકમાં એલા ગપા મારો માં વિડીયો કોલ કરો હે ઉભા હાલો હલો હા જય માતાજી બોલો હા ભાઈ હાલો હાલો મનસુખભાઈ બોલું બોલો બોલો તમે કીધું પછી ફોન આવે છે પણ તમારો ફોન નો આવ્યો બેંક માં મારે થોડું કામ હતું મનસુખભાઈ એટલે મેં કીધું તમે ક્યાં ગામના પ્રોગ્રામમાં બાબા સાહેબ નું ઝીલણીયું કહ્યું એમાં મને એક બીજા ભાઈ નો ફોન આવ્યો હતો હા અને પાછો ઓલા મનુભાઈ નો ફોન આવ્યો હતો. મનુભાઈ ને ઓળખો મનુભાઈ બોટાદ વાળા બોટાદ વાળા ઈ કોણ મનુભાઈ શિરવાણિયા કલાકાર કલાકાર છે હા હા તમારા જ છે અમારા એટલે તમારા દલિત સમાજ જ છે કલાકાર થોડા કોઈ સમાજ ના હોય છે ને ચાલુ કલા- રાખો હે તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે कृपा करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहिए द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन તમે હાલો મનસુખભાઈ હા મનુભાઈ બોટાદ થી બોલું મનુભાઈ બોટાદ થી શેના કલાકાર છે ડાકલા ના હા નથી ઓળખતા જોઈએ ઓળખું આમ તો મને ખબર ન હોય ને આમાં તો હે આ જોઈએ ઓળખી જાવ તમને કોઈ નથી ઓળખતું તે તો હું ઓળખું છું હું મને મારી માય નહોતી ઓળખતી મને ક્યાંથી ઓળખ હા એ ને અને મારા બાપુ હજી નથી ઓળખી ગયા મનસુખભાઈ હાવ ઓલું ટેન્ડર નાખવા આવ્યા તમે ખબર છે ગોંડલ મને નહીં ખ્યાલ હોય કે હું ને ઓલો આપડે ઓલો ભાણો વિજય સારું તમે રંગપુરવાળો. તમે ને ભાઈએ લાઈન માં લીધા છે શેના માટે લીધા છે ઈ કેનો એની વાત પતા હાલો એમ ના તમે એમ કહો છો કે હું તમને ઓળખતો નથી એમ એટલે જોઈએ ઓળખી જાવ એમ કહું છું મને ચહેરો યાદ ન હોય દાદા તમારો ફોટો મોકલજો હે હા કેમ કે એટલે મને ખ્યાલ પડી જાય કેમ કે ઓલા મારા હવે રોજના આટલા ચહેરા જોઈ મને નામથી યાદ રહે તમે ક્યાં મારી હારે આપણે કાંઈ એકાત્ર બે કોન્ટેક્ટ માં રહેતા હોય હવે કેટલા વર્ષ પહેલા ભેગા થયા હતા
ઘણા વર્ષ થઈ હા ગયા. પણ તઈ પછી એવી આપણે ગપસપ કરી હાલે, કેમ કે ઈ જાજા ના, વર્ષો પછી યાદ રહી. નો રે આ હા યાર. ઓલું ગોંડલ જેબીન ટેન્ટ નાખવા આવ્યા હતા ને જો ને આપણે મુલાકાત થઈ હતી. કહું છું 10-15 વર્ષનો ચહેરો હવે યાદ નો રહે. હવે તો તમારા ચહેરામાં ફેર પડી ગયો હોય. હા એ સાચી વાત. હા હા. શેના માટે ભાઈએ શેના માટે કોણ લાઈન માં લીધા? એ કાંઈક એ કે મનસુખભાઈ મને કે અહીંયા તમે દેવી પૂજક છો અને અમારા પ્રોગ્રામ કરો છો. મેં કીધું ડાકલા પ્રોગ્રામ તો કરે છે ને હું પ્રોગ્રામ જ કરું છું. એટલે એ નથી, એને બાબા સાહેબ નું ગાયું ને એમાં છોકરા ધૂણો છે. ના 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 એ કોઈ જ બાબા સાહેબ નું ગાય જ નહીં. એ વાત એલા ખોટી ભાઈ વાત. ઉભા તમે એલા ગપન સપન કરો ને, ઉભા રહ્યો ચાલુ રાખો ને, વિડીયો કોલ કરો. તમે એવી વાત કરો, કહું છું મારી પાસે પુરાવા વગર ની વાતો કરો ભલામણ. ના એ તો મારી વાત સાંભળો. મારી પાસે વિડીયો છે એમ કહું છું. તમે ગમે ત્યાં દાડિયા બની જવાનું એટલે. ના ના મારી વાત સાંભળો હા મનસુખભાઈ. એ તો પ્રોગ્રામ માં કોઈક યાદી આપે તમે હું એમ કઉ છું કે મેં એમ કીધું કે બાબા સાહેબ નું શીલણિયું બંધારણ વાળો મારા કાળજાની કોર અને એમાં છોકરા ધૂણે છે. એવું ગાયું જ ન હોય પ્રવીણભાઈ પાસે. એટલે આવા હારા તમે એલા કહું છું દલાલા નું કામ બંધ કરી દો ને. હું એમ કઉ છું મારી પાસે વિડીયો છે એમ કઉ છું. એટલે આ મનુભાઈ હા આ ઓલા ભાઈ પણ રંગ પર હતું ખબર છે. હા બસ એમ કઉ છું મુદ્દામાં તો પૂછે કાયું ન હોય ને ફલાણું ન હોય ને. કઉ છું દલાલા નું કામ કરો, કોઈના દાડીઓ ન બની જવાય. અમારી પાસે પુરાવા વગર ફોન જ ન આવ્યો હોય. ના આમ તો મનુભાઈ ઓલા હા. કાનભાઈ ચાવડા રહ્યા કે નહીં, હા એને જયારે ભૂવા કર્યા અને સવારે પછી ઓલી 14 એપ્રિલ હતું કે શું હતું ઈ કે હા. આંબેડકર નું તમે યાદી દો કે હા. નો દેવી તોય 10 અને દેવી તોય 10. મનસુખભાઈ હા તમને એ વાત કરું આપણે જે ક્યાં ભેગા તો થયા તમે ખબર હમત તમને? મારું ખાલી કહેવાનું એટલું છે કે બાબા સાહેબ અવતાર આવે બાબા સાહેબ નો. પણ એમ ને તમે મને એમ કીધેલું છે, બોલો હું તમે મને એવું કીધેલું છે કે બાબા સાહેબ નું ગાવ એમ. તો એ કહે છે તમે મને ક્યાં? કીધેલું એટલે બાબા સાહેબ નું એમ ગાવ ના એટલે ક્યાં બાબા કીધું? સાહેબ નું ધૂણવાનું કીધું હોય તમે ને કે તમે ના, એમાં ના, તમે- અવતાર લઈજો એમ. એમ નથી કીધું તમને. સાંભળો તમને વાત કરું. તો આપણે હળમતિયા એલા ભાઈ આ બીજી હું તમે ને અટાણે પૂછું છું હું ને હડમતિયાની વાતો કરો એના. હું એમ કઉ છું કે આ મીડિયા ની અંદર બાબા સાહેબ નું ઝીલણિયું ગાય છે અને એમાં છોકરા ધૂણે છે. બાબા સાહેબ પેન્ટમાં આવે એમ કઉ છું. એ વાત ખોટી. હવે તો પછી બીજા મને ઓલામાં ને હળમતિયાના ને ઢીકડા ને પુરડા ને ઉદાહરણ ની જરૂર છે. હું તમને કહું છું. અને હા ભાઈ આપડે ભાઈ આ પ્રવીણભાઈ શેખલિયા છે એ તો દેવી પૂજક છે ને. હા તમે પ્રોગ્રામ માં જાવ છો તો કોઈ અહીંયા ખાવ છો ભાઈ પ્રવીણભાઈ? હા હે હા દલિત સમાજમાં જમો છો તમે? ના હે હમ એટલે તમે પ્રોગ્રામ એનો કરવા જાવ છો પછી એને ઘરે તમે પાણી પીઓ એમ કી કરો એમ કહું. નથી પીતા ના પાડે ને આપણે નથી પીતા તો પૈસા લઈ લ્યો છો. પૈસા આખી દુનિયાને જ વાપરતી. તો તમારે ઈ તો દલિત સમાજ ના ઘરે જાવ તો દેવી અપડાઈ નો જાય કે ભાઈ આના પૈસા નો હું પાણી નો પીવું તો બાપ આજથી દાદા તારી વાઘરીની મેલડી બોલું આજથી રૂપિયો નો લઉં મારી દેવી ના પાડે એમ નથી કહેતી. આમ કોક આપણને જરૂર પડે. મનસુખભાઈ, હું મનુભાઈ એમ કઉ છું હા મનુભાઈ એમ કઉ છું કે આપણે પાલન દાદાના ઓલામાં ભાઈ હું તમે પૂછું છું ને બીજા પાલન દાડા ની ઓલા દાડા ની હું કામ વાતું કરો એલા. ના, તમે મને એમ કીધેલું મનુભાઈ આવડો ગાવ તો લવ તો કહે છે તમે મને કીધું તે અટાણે ગાનો લે ભાઈ ગાવ હાલો ગાવ મેં તમને કીધું ધૂણો લ્યો ગાવ દઈને ગાવામાં કઈ તમે વાંધો ધૂણવાની વાત તમે નથી. ધૂણવાની વાત બાજુ મેકો. તમે એમ કીધું તો હું તમે તોય કહે છે ધૂણવા એટલે આ ધૂણે છે ઈના બારામાં ફોન કર્યો છે તમે મને કીધું તું એમ ને એમ તમે નથી કહેતા જખમરાઓ બોલાવે છે આ દેવી પૂજક ને કોણ આપણા વાળા એટલે તો એલા તમે ચોરના ભાઈ ઘંટીશ્વર તમે બે વાતું તમે ઈને અટાણે એનું પડકું કેસીને ફોન માં વાત કરો છો. તમે સાંભળો પેલા હા તમને ઈ કહું સાંભળો પેલા જીવડાય આપણું પાણી નથી પીતા કાંઈ નથી પીતા આપણે મરી ગયા છે બધા કલાકારો. એટલે ભાઈ અમારે તમારી જેવા ઢાકલિયાની જરૂર ક્યાં છે એમ કહું છું. અમારે ક્યાં તમે નહીં ભાઈ મારવાના છે આવડા જે ડાકલા વગડતા એની વાત છે એલા. બોલાવે છે પાણી નથી પીતા તોય કહે છે તમે હવે ઈ સાંભળો તો અટાણે તમે એનું દાડિયો બની હું કમાયો તમારા ભાઈ તમે ફોન કરજો ને હું એની વાત કરું છું. દાળિયા બનવાની વાત નથી તો કરતા. તમે ઉભા રહો તમારું માહિતી પાછે છે તમે અટાણે વાતો કરો તમે બોલો મારે તમારું કામ નથી. તમે એમ કહો છો કે પાણી નથી તો પીતા. ભાઈ આપણે ભાઈ મનુભાઈ તું જ્યાં મારા ભાઈ ડાક વગાડતો વગાડે આમાં
આમાં તારા અટાણે લપ કરવાની જરૂર નથી. મારા આ ભાઈ પ્રવીણભાઈ તમારી હારે વાત કરવાની છે. એમ ના શાક મરાવો બોલાવે છે તોય કઈ એલા હવે ઈ કહું છું ઈ તમારી જેવા હોય ઈ તમને બોલાવે તોય કઈ જખ મારા બોલાવે. એ સાંભળ એ ભાઈ એ મનુ એ દાડિયો બેનમાં મારો ભાઈ 20 રૂપિયા દાખલો બેનમાં તમે દાડિયા બનો છો બધા તોય કઈ લાવ તને અટાણે આવડા ઓલો ભાઈ સિલણીયું ગાવા વાળા તને અટાણે હું 5 રૂપિયા દીધા છે હે અમારી મારે નથી નવરાય પણ તો તમે મારા તમારું કામ નથી તો તમે હું ખબર પાછી એટલે પણ હું તમારું કામ નથી તમે બનો છો ને ભાઈ મનસુખભાઈ મને ખબર છે એટલે તોય કહું એ સાંભળ એ ભાઈ તોય જખ મરાવાના દીકરા તારે ક્યાં સાંભળ તારા ડોટીનો થઈને આનો ફોન તારે ક્યાં વાત કરવાની જરૂર છે તું એટલો બધો ડાકરો દીકરો થઈ ગયો છો. હું એમ કહું છું તારે બોલવાની જરૂર નથી. મારે તારું કામ નથી. જેને સિલેન્ડર ગાડી વાત કરો છો તું એનો દાખલો તમે ખોદા ગણો સાચી તોય એલા હવે ઈ ગણતો તારા પરિવારના મારા નો ગણવા હું કેટલા લઉં છું ઈ. હા પણ અહીં તારા તારા પરિવારને કહેજે મારા નો લે. સાંભળે તોય કઈ જખ મરાવા મેં તને ક્યાં કીધું કે તું આમાં હુંગવા આવી છે એમ કહું છું. આનો દાડિયો બની તું હું કામ ડાકલો તાર તો પણ તને બરોબર મારે તારું કામ નથી તો તું હું કામ બોલે. મારે તારું કામ નથી તું હું કામ બોલે. પણ મારે તારું કામ કાંઈ નહીં તો બસ તઈ તારે ધાલવા આવ્યો છો. હારા હરામીના પેટના એ આવા નીકળી પડ્યા હારા પોણી સા વાળો એ તને તારો ડાકલા આડું તને ઓલા ભાઈ પ્રવીણભાઈ ઓલા દેવી પૂજા કરે વાત કરું તા તો હું તું મનુ બોલતો તારા ઘરે જાય હે અમારા કમાણી એલા પર તઈ તને કોને ડોકી તું આવ્યો એમ કહું તારા બજન એ મનુ તારી ડાકલી વગાડતી હોય ને વગાડે તને કોને ડોકીનો કયો તું આમાં હે તને હું નીકળ્યો નીના તીના દાડિયા તોય કજે તારો દેવડ તારી ડાકલી મારી પાસે નહીં મૂકે લંડકી ને તું ક્યાં સોટ્યો છો તું કેની હશે કોકનો દાડિયો બનીને હારે ઉપડ્યો છો તોય કજે એલા ઈ તારી માને ક્યાં કીધું તારી બેન ને કઈ કીધું કોઈ મેં કે તું આ કરજે એમ તારી બેન ને પૂછી લે એમને તારી બેન ને પૂછી લે કે આવું કઈ કર્યું છે આપણે તું આ જે બોલે તું રાવણદેવ ની દીકરા તું આ બોલે ગોતા ગણવાની તારી બેન ને પૂછે આવો કોઈ બનાવ બન્યો છે તારી માને પૂછજે એમ નહીં તારી માને ભાઈ એવું કઈ કર્યું હોય તો તારી માને પૂછ લે તારા પરિવાર ને પૂછ લે તારી બેન ને પૂછી લે કે મનુ તારી બેન ને કોઈ આવું કઈ કર્યું છે બોલે છે એમ નહીં અરે પણ વાહ રાવણ વાહ બસ તને વાહ તારી દેવી વાહ રાવણ ના દીકરા વાહ આમાં તારી માં દેવી આવે એમ નહીં તું દેવી ના વાજા વગાડ એ દેવી પૂજક ભેગો તું મનુ દેવી પૂજક એ તું આના પેટ નો હોય આ પ્રવીણભાઈ ચકલિયાના પેટ નો હોય એટલે એનો દીકરો છે તારી માને પૂછ પ્રવીણભાઈ ચકલિયાના પેટ ના તારી માને પૂછી લે આ પ્રવીણ ચકલિયા તારી માના ઘરે આવતો હોય છે તું બીજું રવા દે પ્રવીણભાઈ તમે આની મા પાસે ગયા છો પ્રવીણભાઈ ચકલિયા તમે આની મા પાસે ગયા છો કઈ તો તમે ઈ વાત કરો અમારી ના અમારો તો નહીં હોય સતો દેવી પૂજક ના પેટનો એમ નહીં સાંભળ એ ભાઈ રાવણદેવ અરે ખરાબ ન બોલે એ રાવણદેવ ખરાબ ન બોલે એ રાવણદેવ ખરાબ ન બોલે એ તારી માને સાંભળો ખરાબ ન બોલે એ મનુભાઈ ભલે પ્રવીણભાઈ ને પેદા કરેલા હો તમે દેવી પૂજક ના પેટના શું દેખરો કરો તમે માતાજીના રાવણદેવ કહેવાઓ એટલે તમારી માને ભલે પ્રવીણભાઈ અડી ગયા હોય મને વાંધો નથી સાંભળો તમે ખરાબ ન બોલો ખરાબ ન બોલો એ અમારી માનત જે હોય સાંભળો ભાઈ એ મનુ હજી ઓડિયો વાયરલ થાય તારી માની કોઈ જેવું સાંભળો ખરાબ ન બોલો મનુભાઈ ખરાબ ન બોલો ભલે તમારી અરે ભલે મનુભાઈ ના પ્રવીણભાઈ ના પેટ ના હો ભાઈ પ્રવીણ ચકલિયા આ તારા છોકરાને સમજાવી દે એમ નહીં આ પ્રવીણભાઈ ચકલિયા તમારે સમજાવી દો હા પ્રવીણભાઈ તમે આ તમારા છોકરાને સમજાવી દો એ સાંભળો ઈ દેવી પૂજક ના પેટ નો હોય એવું લાગે અરે કાઈ વાંધો ભાઈ એ મનુ સાંભળ હાલ મારા પેટ નો બસ હાલ તમે એવું હાલ હું તારી માનો વર આવે તને જો કદાચ શાંતિ થતી હોય હાલ હું તારી માનો વર તું મારો દીકરો હાલ બોલ બેટા મનુ બોલો હાલ હું તારી માનો વર ને તું મારો દીકરો તારી માને પૂછજે હું આવ્યો છું
આપણે આવું કઈ બનાવ બન્યો જ નથી. ઘરી ગયું જ નથી ખબર હા ભાઈ, આવો પડતી. કઈ બનાવ તારી માને પૂછી લીજે ભાઈ. અને સાહેબ ના ડાકલા વગાડતો નહીં તારી ક્યાંય. માના ગોળ હા ભાઈ, આ વિડીયો વાયરલ થાય હજી તો તારી માની માં યાદ આવી જાય મનુ. હા ભાઈ, આ તારી માનું હવે ભોસડીના મેઘ તું. અરે ખરાબ ન મારી મનુ. માન મેઘ ભોસના. મનુ તને માતા હાલો હેલો હા બોલો હા મનુભાઈ મનસુખભાઈ બોલું. બોલો મનસુખભાઈ. હું થયું ભાઈ, હું દેવી પૂજક ને હું શેના હિસાબે, તમે શેના હિસાબે લાઈન માં આવ્યા હતા? એવું નથી, મારો એક જ હું એમ વિરોધ કઉ છું, છે. તમે ગાયું નથી, તમે ઈ કર્યું નથી, તો તમે શું કામ ઓલાની હિસાબે તમે હું કામ લાઈન માં આવીને મારી એરે ગાયું મને એને ગાયની વાત બાજુમાં રહી મનસુખભાઈ. હું કઉ છું તમે ગાયું છે, ઈ વિડીયો તમારો છે. તમને એક વાત કરું, મારે બીજું હું તમને પૂછું એટલું બોલો ખાલી. હું તમને એમ કઉ છું, પેલા મને પ્રશ્નનો જવાબ આપો. હું તમે મને હરમતિયા બીજી હડમતિયાના દાખલા થાવ. હું એમ કઉ છું, તમે દેવી પૂજક હડમતિયાની વાત લેવા દો. તમારે ને મારે અત્યારે કઈ મારે તમારું કામ હતું ના, તો તમે હું કામ એના લાઈન માં આવ્યા હતા દેવી પૂજક ના હિસાબે? એને એમ કીધું કે મને એમ કે છે કે તમે પાણી ની પીતા પેલા તો તો એ નથી પીતા. સાંભળ, નથી પીતા તો તારા ઘરે પી છે ભાઈ. પણ આપણી સમાજ ને પેલા તો જાણવું ભાઈ, ઈ તારે ન જોવાનું, ઈ મારે જોવાનું છે. તને લાઈન માં લીધો, તું હું કામ લાઈન માં આવ્યો? અને તારે ને મારે હું વાંધો હતો? તારે ઈ દેવી પૂજક હાટું થઈને મારી હારે બોલવું પડ્યું એમ કહું. પણ હું તો તમને એમ કેતો હતો આપણે તારે મારે ને તારે વાંધો નથી, મારે તારું કામ નથી, તો આવ્યો હું કામ એમ કહું? હા એમ ને, એ તો મારો મિત્ર છે ને, મેં એને શીખવાડ્યું. તારા મિત્ર એટલે તમે દાડિયા બનો હારાવ. કોને દાડિયા બનો? ભાઈ તું, મારે તારું કામ જ નતું, તું લાઈન માં આવ્યો હું કામ? હું એમ કઉ છું, મારે તારું કામ નતું. બે સિલેન્ડર ગાયું નથી, અને બાબા સાહેબ ના દાખલામાં ઈવડે ધૂળતા હતા એટલે મેં ફોન કર્યો હતો. કોને? ઈ તો એટલે તું એટલે તું એવું કેવા માંગે કે હું દાખલા બાબા સાહેબ ના ગાવ નાવડા ધૂળે, એવું કેવા માંગો? કોણ કે છે એવું? તો તમે ફોન શેના માટે કર્યો હતો? હા, મેં શેના માટે ફોન કર્યો એમ કહું? એને મને શું કીધું તું? એને કીધું, એનો કને તેનો દાડિયો શું તું? એને તને કીધું, ઈ મન ન કહેવાનું હોય. ઈ એને તને કીધું, તું ઈ દફડવા ગયો ને. મનસુખભાઈ હજી તમને કહું છું, હું તને એમ કઉ છું, તું મારા લાઈન માં, મારે તારું કામ નતું. તું કેનો દલાલ બની મારી યાર વાત કરતો એમ કઉ છું. હા પણ મેં કીધું કેમ છે, હું તું કર, મારે તારું કામ નતું, તે ડાગલું ગાયું નથી, તો તને શેનો સરા ઉપડ્યો એમ કઉ છું. એમ ના તું સાંભળ, તું એનો દાડિયો હું કામ? તું દેવી પૂજક ના, તું દલિત ના પેટ નો મટીને દેવી પૂજક ના પેટ નો થયો હું કામ? હું એમ પૂછું. હજી નાચીના પેટનો ઘાસ તારી માએ મનુ સાંભળ, તારી માએ કદાચ કઈ ભૂલ ખાધી હોય અને એ તમારા ઘરે આવતો. હાલો એલા ભાઈ, કાપી ગયો ના થાય. અરે મેં એક વખત કીધું એ મારો એમને તને સાંભળ, તું તો એની હાટું દાડિયો બનીને હવે તને કેમ ડટી રહેતી નથી એમ કહું? હા બોલ ને, પણ કાપી ગયેલ ના એમ કહું. તું ઓલા દેવી પૂજક ના પેટ નો થવા ગયો તો હવે તને ફાટે થશે નહીં. ભાઈ તું દેવી તારી માને પૂછી લે, ગમે બિયારણ બદલી ગયું છે. તારી માને પૂછી લે ભાઈ, મનુ તારું બિયારણ બદલી ગયું છે. તું માતાજી ના ધંધા કરીમાં, તમે માતાજી તારા કોઠા હોય તું જીમ ફાવે ભૂંડા બોલાય, અને તને માતાજી પૈનમાં તું માતાજી ના ધીલૈયા ખાવા જાસ. કોને માતાજી પંચમાં આવે? તને તું આ બધા થોડા તું દેવી પૂજક ના પેટ નો બનવા ગયો, તને નાઈટ નો જડી, તને ઓલા દેવી પૂજક નો દાડિયો બનવા. હા ભાઈ, ઈનો દાડિયો તને આખી નાઈટ નો કોઈ હારો મારો ન દેખાડો એમ નહીં. તું ઓલા પ્રવીણ, ઓલા પ્રવીણ દેવી પૂજક ના માના પેટ નો બનવા ગયો તું. હું તને તારા વિડીયો દેખાડું, તું કોના એટલે આપણે એ મારા તું તારે સડાય છે ને, નકર તારી તો માં હારાઈ ગઈ માન્ય. આ તું ગવામાં આવ્યો, તોડ લઈ જતા. તું તારી માં હારામાં આવ્યો, સમજો? હા તું તો હવે તો માને કા, હવે માને કા બસાવે, ઓલી માને દાખલા વાળી કહે, બીજી માને કા આમાં તને તારી માં બસાવે હવે, અને હવે તારે દેવી પૂજે કા બચાવે. અરે ભારત તારા ભાવ એ કરી લઈ જતા. હમણાં તારી માની સકળ એવું થાય, તારો મા ભાઈ છે બધું. હા પણ હમણાં તારું લખવું છે, તું કીના પેટ નો છે ને ઈ લખવું છે, અને તને કેવું છે દેવી પૂજક ના. સાંભળ, એમાં જો દેવી પૂજક નો લખું મને કહીએ, મનુ દેવી પૂજક અને પ્રવીણ દેવી પૂજક, બે દેવી પૂજક. હા તાર જે લખ્યું તું એના પેટ નો છો ને. હા તું કોના પેટ હું તો હજી કઉ છું મનુ, તારી માને પૂછે કદાચ ભૂલ થઈ હોય, કદાચ સાંભળો ભાઈ મનુ, તારી માને પૂછે કદાચ ભલે ભૂલ થઈ હોય, તું એના પેટ નો થવા ગયો. સાંભળ્યું એ મનુ સાંભળ, તને તારી કદાચ
તારી માની ભૂલ થઈ હોય તો તું એના પેટનો થવા જો ભૂલ થતી પેલા કેને પેલા હા બોલ ને એ તું ઝીનો તીનો દાડિયો બેનો પાણી પીતા નથી અને એને હવે તો તું એની નાઈટમાં જાય ને બધે અરે હું બધે જાય પાછો સોરીના પેટનો ન્યાજ જાય ને હવે ઈ તો તું હાલો તું સોરીના પેટનો હવે તારું મોઢું તારો મેં શેર જોયો તારું મોઢું જોતા તું ઓરિજિનલ દાંતડીઓ સોરી ફાઇનલ છે હા પણ તું શું છે આપડી ડોરીઓ બધી છે ને આ ડાવડીઓ કામ જાતું હતું એમાં એટલે કદાચ પેટનો થયો છું હવે ઈ કદાચ હવે આ દાંતણ બાતણ વેસવા ગયા હોય ને કદાચ ભૂલ થઈ ગઈ હોય એ તને ખબર ન હોય આમાં મારી ફોન કાઢી હોય ભાઈ મારા ટાઈમ જ નથી હવે એ તો તારી